હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વિસરાતી વાનગી જે છે ઘઉંની સેવ। અને આને પાટિયાની સેવ પણ કહેવામાં આવે છે, કારણ કે પહેલાંના સમયમાં બધા આને પાટિયા પર વણીને બનાવતા હતા। તો આજે આપણે આ ઘઉંની સેવ એકદમ સહેલી રીતે બનાવી લઈએ। તો એની માટે આપણે 500 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ ચાળીને લઈ લેવાનો છે। હવે લોટમાં આપણે મીઠું કે તેલનું મોણ કાંઈ જ નથી નાખવાનું। લોટમાં આપણે થોડું પાણી નાખીને કઠણ પડતો લોટ બાંધી લેવાનો છે। અને ઘઉંનો લોટ આપણે તાજો દળેલો લઈશું તો ઘઉંની સેવ આપણી ખૂબ જ સરસ બનશે। લોટ આપણો નરમ ના બંધાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે। જો લોટ આપણો નરમ થઈ જશે તો ઘઉંની સેવ બનાવવામાં આપણને તકલીફ પડશે અને એકબીજાની સાથે ચોંટી પણ બહુ જશે। એટલા માટે આપણે કઠણ પડતો લોટ બાંધવાનો છે, જેથી કરીને સેવ આપણી સરસ છૂટી પડે। અને કાંઈ પણ મીઠું કે તેલ નાખ્યા વગર સાદા પાણીથી જ આપણે આનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો ભાખરી બનાવવા માટે જેવો કઠણ લોટ આપણે બાંધીએ છીએ, બિલકુલ એવો જ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે। અને 3 થી 4 મિનિટ સારી રીતે મસળીને ઢાંકીને 10 થી 15 મિનિટ આપણે લોટને રેસ્ટ આપવાનો છે, જેથી લોટ આપણો સરસ સેટ થઈ જશે। 10 થી 15 મિનિટ પછી આને આપણે ચેક કરી લઈશું। તો લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે। તો 1 મિનિટ માટે ફરીથી આપણે લોટને ગૂંદી લઈશું। અને જો લોટ બાંધવાના ટાઈમે તમારે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવો હોય તો દૂધથી પણ તમે લોટ બાંધી શકો છો। તો દૂધવાળી સેવ પણ ખૂબ જ સરસ લાગે છે। પણ જો તમારે આખું વરસ સેવને સ્ટોર કરવી હોય તો પાણીથી જ તમારે લોટ બાંધવો, કારણ કે દૂધવાળી સેવ લાંબા સમય સુધી સારી નથી રહેતી। તો લોટમાંથી આપણે આ રીતે લાંબા લુવા બનાવી લેવાના છે। હવે આપણે એક ચારણો અથવા તો જારી લઈ લઈશું અને જારીને આપણે આ રીતે એક કોટનના કપડા પર મૂકી દઈશું અને કપડાને ચારે બાજુથી આ રીતે ગાંઠ બાંધીને તૈયાર કરી લઈશું। તો આ રીતે કપડું બાંધીને જારીને આપણે રેડી કરી લેવાની છે, કારણ કે આની ઉપર સેવ પાડતા અને પાથરતા સરસ ફાવશે। હવે સેવ પાડવાના સંચામાં 2 નંબરની જારી આપણે મૂકી દઈશું અને સારી રીતે તેલ લગાવી દઈશું અને સંચામાં આપણે લોટ સારી રીતે દબાવીને આ રીતે ભરી દઈશું। તો આ સેવ પાડવાના સ્પેશિયલ સંચા પણ બજારમાં મોટા મળતા હોય છે, પણ એ સંચા બધાના ઘરે નથી હોતા। પણ આ સંચા દરેકના ઘરમાં બહુ સહેલાઈથી મળી જાય છે, તો આમાં પણ આપણે સેવ સારી રીતે પાડી શકીએ છીએ। તો હવે આપણે ગોલ ફેરવીને દબાવીને સંચામાંથી સેવ પાડવાનું ચાલુ કરીશું અને આ ટાઈમે તમારે પંખો ચાલુ જ રાખવાનો છે, જેથી કરીને સેવ આપણી સરસ છૂટી પડશે। તો સંચામાંથી આ રીતે થોડી લાંબી સેવ નીકળી જાય ત્યારબાદ હાથથી જ 2-3 સેવ તોડીને આપણે આ રીતે પાથરી દેવાની છે। આ રીતે કરવાથી સેવ ઉપરા છાપરી નહીં પડે અને સરસ છૂટી થશે અને સુકાઈ પણ જલ્દી જશે। તો જો બહુ સહેલાઈથી આપણી સેવ અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે। તો કપડું બાંધેલી જારી આપણે આ રીતે હવે ઉઠાવી લઈશું અને કોટનના કપડા પર આ રીતે સેવને કાઢી લઈશું અને બસ આ જ રીતે આપણે બધી સેવને બનાવીને તૈયાર કરી લેવાની છે। તો બજારમાં આ સેવ તૈયાર પણ મળતી જ હોય છે, પણ એ હેલ્ધી નથી હોતી। તો તમે ઘરે જ આ રીતે બહુ સહેલી રીતે ઘઉંની સેવ પાડી શકો છો। તો બધી સેવ આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે અને 5 થી 6 કલાક માટે તડકે અથવા તો પંખામાં સેવને આપણે સૂકવી લેવાની છે। તો જો સેવ આપણી સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી સેવ બનીને તૈયાર પણ થઈ છે। તો આ સેવને પાણીમાં ઓસાવીને ઉપરથી દેશી ઘી અને ખાંડ નાખીને ખાવાની તો બહુ જ મજા પડે છે। તો તમે પણ એક વખત આ રીતે સેવ જરૂરથી બનાવજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો।